नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 8 એની અંદર આપણે લોકો હવે સ્વાધ્યાય 13.1 તો 8.1 નો સાતમો દાખલો જોઈએ। સાતમા દાખલાની અંદર કીધું છે કે જો cot θ બરાબર 7/8 હોય તો આવો પહેલા શબ્દ તમને આપી દીધો છે, બરાબર। તો આના આધારે પહેલા આપણે શું ચર્ચા કરીએ तो एक આપણે ટ્રાયેંગલ દોરી દઈએ, બરાબર। એટલે આપણને જજમેન્ટ આવી જાય। ચલો cot θ એટલે tan નો વ્યસ્ત, તો cot θ બરાબર શું આવી જાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, બરાબર। તો therefore 7/8 બરાબર। તો પાસેની બાજુ કેટલી થઈ ગઈ? 8 અને સામેની બાજુ કેટલી થઈ ગઈ? 8। તો અહીંયા ટ્રાયેંગલ દોરું A B અને C। तो C ने अनुलक्षी ने खूणो B 90 अंशनो, तो सामेनी बाजू अने पासेनी बाजुना माप लखूं तो आ थई गया, बराबर। कर्णनुं माप आपणी पासे छे तो के ना, तो हवे लखी शकाय के त्रिकोण ABC मां खूणो B बराबर केटला अंशनो? 90 अंशनो। सो देयरफॉर AC² बराबर AB² + BC²। AB એટલે કેટલાનો વર્ગ થઈ ગયો? 8 નો વર્ગ + 7 નો વર્ગ, 64 + 49 113। સો ધેરફોર AC બરાબર વર્ગમૂળમાં 113। તો આનું માપ કેટલું થઈ ગયું? વર્ગમૂળમાં 113 થઈ ગયું, બરાબર। હવે નંબર 1 તમને જે સાબિત કરવાનું આપ્યું છે, સોરી જે તમારે કિંમતો શોધવાની છે એ કિંમતો શોધવા માટેની કિંમતોને આપણે પહેલા વિચારવી પડે, પછી આપણે દાખલો ગણીએ। તો નંબર 1 તમને શું પૂછવાનું કીધું છે? તો અંદર એવું આપ્યું છે 1 + sin θ 1 - sin θ બરાબર ના છેદમાં 1 + cos θ અને 1 - cos θ। આ કિંમત તમારે શું કરવાની છે? શોધવાની છે। तो आ किंमत शोधवा माटे पहला तो मारे शू जोईए? तो के sin θ। चलो sin θ એટલે શું આવી જાય? तो के सामेनी बाजू छेदમાં कर्ण। चलो सामेनी बाजू 8 અને कर्ण 113 મળી ગયો બધાને। चलो cos θ એટલે શું આવી ગયું? તો કે પાસેની બાજુ છેદમાં કर्ण, પાસેની બાજુ 7 અને कर्ण 113। ક્લિયર? तो હવે હું શું મૂકી દઉં? કિંમત। તો અહીંયા તમે જાણો તો આ શું થઈ ગયું? 1 - sin² θ થઈ ગયા અને 1 - શું થઈ ગયા? તો કે cos² θ। ત્રિકોણમિતિય નિત્યસમની અંદર 1 - sin² θ ના જો હું અવયવ પાડું, 1 - sin² θ ના જો અવયવ પાડું તો 1 + sin θ 1 - sin θ, 1 - cos² θ ના અવયવ પાડું તો કયા થઈ ગયા? 1 + cos θ 1 - cos² θ। હવે ચાલો તો 1 - sin θ કેટલા છે? 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ છેદમાં 1 ના માઈનસ 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ। કેલ્ક્યુલેશન કરી દે 1 ના છેદમાં 64 ના છેદમાં 113 છેદમાં 1 ઓછા છેદમાં 1 ઓછા 49 ના છેદમાં 113 113 ઓછા 64 જોજો હા 113 ઓછા 64 અને છેદમાં 113 ઓછા 113 ઓછા 49 છેદમાં 113। આ રીતે આપણે દાખલો કરવાનો છે। ધ્યાન રહેશે બધાને? ખ્યાલ આવી ગયો? ખબર પડે છે બધાને કે નહીં? બરાબર। હવે આનું તમે ઊંધું કરશો તો 49 ના છેદમાં 64 તમારો જવાબ આવશે। કેટલો જવાબ આવશે? 49 ના છેદમાં 64। 113 113 બંને બાજુથી કેવા થઈ જશે? કેન્સલ। ક્લિયર? ચાલો બીજું શું તમને પૂછ્યું છે દાખલામાં? બીજું શું પૂછ્યું તમને? cot² θ। શું પૂછ્યું? cot² θ। તો અહીંયા લખી શકાય કે અહીં cot θ બરાબર 7/8 तो
cot સ્ક્વેર થીટા બરાબર 7/8 વર્ગ, તો 49/64. કેટલા આવી ગઈ પણ 49/64. તો તમે જેનો વર્ગ કર્યો બરાબર અને જેનો તફાવત શોધ્યો એ જ અહીંયા તમને પાછું મળ્યું. યાદ રહેશે બધાને? સમજ પડી ગઈ? ઓકે. એના પછી આપણે જોઈએ 8મો દાખલો. હવે આપણે 8મો દાખલો આગળ જોઈએ. જો 3 cot a બરાબર 4 હોય, 3 cot a બરાબર કેટલા હોય? 4 હોય, તો સાબિત કરો કે 1 માઇનસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. આ દાખલો પરીક્ષા માટેનો અગત્યનો, નાનો પણ સરસ છે. તો આપણાને આવડે કારણ કે આપણે તો બધા શીખીને આવેલા જ છે, બરાબર ને? સરસ. ચાલો, કશું જ કરવાની જરૂર નથી. જેમ આપણે હમણાં ઉપરનો દાખલો ગણ્યા સેમ મેથડથી આપણે આ જ દાખલાને હવે પણ ગણીશું. તો પહેલાં લખી દેવાય 3 cot a બરાબર 4, સો ધેરફોર cot a બરાબર 4/3. સો ધેરફોર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર 4/3. બરાબર? તો હવે તમે લોકો ડાયરેક્ટ કર્ણ પણ શોધી શકો. તો કર્ણ બરાબર કેટલા થઈ જશે તમારી પાસે? 5 એકમ. ડાયરેક્ટ જ લખી દઉં છું અહીંયા, હા, કારણ કે પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર? આ તમારી પાસે થઈ ગયો ટ્રાયએંગલ. તો BAC કર્ણ તમારી પાસે કેટલો થઈ ગયો? 5. ચાલો, પાસેની બાજુ તમારી પાસે કેટલી થઈ ગઈ? 4. અને સામેની બાજુ તમારી પાસે કેટલી થઈ ગઈ? 3. તો અહીંયા તમે લોકોએ આ વસ્તુ પરથી શોધી લીધું. હવે તમે વિચારો, તમારી પાસે આટલી વસ્તુ તો મળી ગઈ. હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે સાબિત કરવાનું છે 1 માઇનસ tan સ્ક્વેર a 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. 1 પ્લસ tan સ્ક્વેર a 1 માઇનસ tan સ્ક્વેર a અને cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a તમારે શોધવાના છે. તો પહેલી વસ્તુ તમારે tan બી જોઈએ, તમારે cot બી જોઈએ અને તમારે sin પણ જોઈએ અને cos પણ જોઈએ. તો હવે આપણે આ દાખલો કેવી રીતે કરીએ? તો પહેલું જે જોઈએ છે લખીએ. તો હવે sin a, ચલો sin a બરાબર શું લખી શકાશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ તમારી પાસે કઈ છે? BC. કર્ણ તમારી પાસે કયો છે? AC. તો કે 3/5. ચલો cos a બરાબર શું આવી જશે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ તમારી પાસે AB, કર્ણ તમારી પાસે AC, 4/5. અને tan a એટલે આપણે ડાયરેક્ટ લખીએ sin a ના છેદમાં cos a. બરાબર? તો sin a ના છેદમાં cos a એટલે 3/4. 5 બંને બાજુથી કેવા થઈ જશે? કેન્સલ. બરાબર? તો હવે આપણે સાબિત કરવાનું છે, એના માટે શું લખી દઈએ? તો કે ડાબી બાજુ 1 માઇનસ tan સ્ક્વેર a અને 1 પ્લસ tan સ્ક્વેર a. બરાબર? ચાલો, તો જોજો 1 માઇનસ 3/4 આખાનો વર્ગ છેદમાં 1 પ્લસ 3/4 આખાનો વર્ગ. તો લખી શકાય 1 છેદમાં 9 - 16 છેદમાં 1 વત્તા 9 છેદમાં 16. બરાબર? તો 16 - 9 ભાગ્યા 16 છેદમાં 16 વત્તા 9 ભાગ્યા 16. તો બંને બાજુથી 16 - 9 ના છેદમાં 16 ગુણ્યા 16 વત્તા 9 ગુણ્યા 16. આ 16 ક્યાં થઈ ગયા? કેન્સલ.
તો 16 માંથી 9 જશે તો કેટલા વધશે 7 અને 16 વત્તા 9 એટલે કેટલા વધી ગયા 25 બરાબર। તો આ તમારો આવી ગયો જવાબ, ખ્યાલ આવી ગયો। ચાલો હવે બીજી વસ્તુ જમણી બાજુ જોઈએ। ચલો જમણી બાજુ તમારી પાસે શું છે તો કે cos સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર a। ચલો cos તમારી પાસે કેટલા તો કે 4/5 નો વર્ગ ઓછા 3/5 નો વર્ગ તો 16/25 ઓછા 9/25 તો જવાબ કેટલા આવી ગયો 7/25 આવી ગયો। તો તમે જુઓ જે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી આવી ગઈ સરખી, તો લખી શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોવાથી ઉપરની સાતત્યતા ચકાસી શકાય બરાબર। ઉપરની સાતત્યતા શું કરી શકાય ચકાસી શકાય। સો ધેરફોર 1 માઈનસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર આપણે શું લખી શકીએ cos સ્ક્વેર a ઓછા sin સ્ક્વેર a। તો આ રીતે પણ આપણે આ દાખલો ગણી શકીએ અને દરેક જણને આ રીતે દાખલો આવડવો પણ જોઈએ। યાદ રહેશે બધાને, સમજ પડી। આમાં કોઈ મેં બીજા સૂત્રના ઉપયોગ નથી કર્યા, જે અત્યાર સુધી આપણે સૂત્ર ભણીને આવ્યા છે એ જ સૂત્રનો ઉપયોગ કરતો રહેલો છું। ક્લિયર? ઓકે, ચાલો ત્યારબાદ આપણે હવે આગળનો નવો દાખલો જોઈએ, દાખલા નંબર 9 બરાબર। ઓકે, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। ચાલો સરસ આપણને આપી દીધું છે તો આપણે લખી લઈએ ત્રિકોણ B A અને C બરાબર, એમાં આ 90 અંશનો। હવે tan A, જો tan A બરાબર 1/√3 આવું આપ્યું છે તમને બરાબર, અને ખૂણા A ને અનુલક્ષીને આપણે શોધવાનું છે। સમજ પડે છે બધાને, ખ્યાલ આવે? ઓકે, હવે tan બરાબર તમને આપી દીધું તો શું લખી શકાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર 1/√3। tan A બરાબર શું લખી શકાશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ તમારી પાસે કેટલી છે √3, સામેની બાજુ તમારી પાસે કેટલી છે 1 બરાબર, ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આપણે AC શોધી કાઢીએ તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર। ચાલો તો √3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ તો કે 3 વત્તા 1 બરાબર કેટલા આવી ગયા 4। સો ધેરફોર AC બરાબર કેટલા એકમ આવી ગયા તો કે 2 એકમ બરાબર। હવે તમે જુઓ નંબર 1 તો નિમ્ન લિમિટની કિંમતો શોધો। તો ચાલો જુઓ sin A ઇન્ટુ cos C વત્તા cos A ઇન્ટુ sin C। આ તો અગત્યનો દાખલો થઈ ગયો। હવે આપણા માટે થોડુંક અઘરું આવી ગયું કામ, કશું જ ગભરાવાની જરૂર નથી। પહેલા આપણે sin A શોધીએ। ચાલો sin A એટલે આપણી પાસે સામેની બાજુના છેદમાં કર્ણ। sin A બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ તો કેટલો આવી ગયો 1/2। ચાલો cos A પાસેની બાજુના છેદમાં કર્ણ તો √3/2। ચાલો હવે sin C અને cos C બરાબર। ચાલો આને અનુલક્ષીને શોધીએ તો cos C એટલે sin C શોધીએ તો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કેટલો થઈ ગયો યાર √3/2। આને અનુલક્ષીને શોધ્યું, પહેલા આને અનુલક્ષીને શોધ્યું તો A માટે સામેની બાજુ હતી આ અને પાસેની બાજુ હતી આ। હવે C ને અનુલક્ષીને શોધ્યું તો C ની સામેની બાજુ આ અને પાસેની બાજુ આ, તો cos C બરાબર પણ કેટલા થઈ ગયા તમે બોલો, ચાલો ફટાફટ ઉતાવળ રાખો ફટાફટ। cos C એટલે 1/2 બરાબર, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો હવે કિંમત મૂકીએ। sin A બરાબર 1/2 ગુણ્યા cos C એટલે 1/2 બરાબર વત્તા cos A √3/2
ઇન્ટુ √3/2. તો હવે તમે કેલ્ક્યુલેશન કરશો તો 1/2 નો વર્ગ વત્તા √3/2 નો વર્ગ બરાબર. તો આપણો જવાબ આવી જશે 1/4 વત્તા 3/4 તો 4/4 બરાબર. આવી ગયો. તો જવાબ તમારો કેટલો આવી ગયો? 1 આવી ગયો. કેટલો જવાબ આવી ગયો તમારો? 1. યાદ રહેશે બધાને? ઓકે, ચાલો બીજું જોઈએ. શું આપ્યું છે? cos A into cos C ઓછા sin A into sin C. ચલો cos A કેટલા તમારી પાસે? √3/2 ગુણ્યા cos C 1/2 ઓછા sin A કેટલા તમારી પાસે? √3/2 આ બે જ આવશે 1/2 કિંમત ગુણાકારની છે અલ્ટા સુધી કરી નાખી મેં તો √3/4 માઈનસ √3/4 જુઓ છો તમે બધા તો √3/4 તો જવાબ કેટલો આવી ગયો? 0. તો અહીંયા a ને અનુલક્ષીને શોધીએ ને તો અહીંયા a બરાબર શું થઈ ગયું? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા શું થઈ ગયું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા જુઓ તો શું થઈ ગયું? સામેની બાજુ છેદમાં કર્ણ અને અહીંયા જોઈએ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ગભરાવાની કોઈ જરૂર નહીં. તમને અહીંયા ખબર પડી જ જવી જોઈએ એ હોય તો અહીંયા પાસેની બાજુ ને આ એની સામેની બાજુ. સી ને અનુલક્ષીને શોધવાનું હોય તો આ એની સામે પાસેની બાજુ ને આ એની સામેની બાજુ. કર્ણમાં તો કોઈ જ ફેર પડે નહીં. યાદ રહેશે બધાને? તો હવે દરેક જણાએ હોમવર્કની અંદર સ્વાધ્યાય હોમવર્ક અહીંયા મેં લખું છું તે દરેક જણાએ જાતે કરવાનું છે બરાબર. હોમવર્ક તમને આપી દઉં છું. દાખલા નંબર 10 સ્વાધ્યાય 8.1 જાતે કરવું બરાબર. આપણે જેટલા બી અત્યાર સુધીના દાખલાઓ કર્યા એ બધા જ દાખલાઓનો મેળાપ છે.